નડિયાદના મોસ્ટ ફેવરેટ સર એટલે આપણા ઉમંગ સર ભાઈ, બરાબર ને સાહેબ? દરેક સ્ટુડન્ટ ભાઈ તમારા બહુ વખાણ કરતા હોય છે. હા સાહેબ, પહેલા તો મને એમ કહો કે કયા ધોરણથી લઈને કયા ધોરણના લોકોને તમે ભણાવો છો? પહેલા તો આપણે ત્યાં અહીંયા ધોરણ 8 થી 12 ગુજરાતી મીડિયમ, એની અંદર મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ ધોરણ 10 સુધીમાં, અને 11-12 સાયન્સની અંદર આપણે મેથેમેટિક્સ અને ઇંગ્લિશ મીડિયમમાં પણ મેથ્સ લેવામાં આવે છે અને અંગ્રેજી વિષય. અને એવી જ રીતે 11-12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં એકાઉન્ટ, સ્ટેટ અને અંગ્રેજી અહીં ભણાવવામાં આવે છે. એ હું શિક્ષણને વેચવા નહીં પરંતુ વહેંચવા, એ મારી હંમેશા પહેલી આગવી ભૂમિકા રહી છે. નડિયાદના ઘણા બધા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે ભાઈ ઉમંગ સરે. તમે પણ એકવાર મુલાકાત કરવાનું ભૂલતા નહીં. શ્રીજી ટ્યુશન ક્લાસીસ નંબર આપેલો છે. સરનો કોઈ પણ કોન્સેપ્ટ શીખવાડવાની જે પદ્ધતિ છે એ ખૂબ જ સારી છે. તેમણે એક શિક્ષક નહીં પરંતુ એક મિત્ર બનીને અમને જીવન ઘડતર માટે જરૂરી માર્ગદર્શન આપ્યું છે. સર છેલ્લા 30 વર્ષથી આ નડિયાદ શહેરમાં ભણાવે છે અને સરને અમે જેટલી પણ વાર 5-6 વાર પૂછીએ તો બી તે અનેક ઇઝી રીતેથી અમને શીખવાડે છે. અને સર સાયન્સ, મેથ્સ જેવા સબ્જેક્ટ ખૂબ જ ઇઝી રીતે શીખવાડી દે છે. હું 8મા ધોરણથી આ ટ્યુશનમાં આવું છું. 7મા પહેલાં મારા 85 ઉપર ટકા નથી આવ્યા આજ સુધી. અત્યારે મારી એટલી બધી કેપેસિટી થઈ ગઈ છે કે હું 90 અપ આરામથી સ્કોર કરી શકું છું. અને સરે ઓબ્જેક્ટિવ એટલા બધા સોલ્વ કરાયા છે મેથ્સ અને સાયન્સમાં કે સેક્શન એમાં અમને જરીક બી હવે શું કહેવાય પ્રોબ્લેમ પડે એવું નથી. આરામથી અમારા 24માંથી 24 આવી જાય છે, ખબર બી નથી પડતી. ઓહો, બહુ સરસ રીતે ભણાવે છે. અને ઇન ફ્યુચર સાયન્સ લેવું હોય તો આ સર જોડે જ મેક્સ કરાય ને? 100%. કોમર્સ, સાયન્સ બેવમાં આ સર જોડે જવાય. બહુ જ સરસ ભણાવે છે આ સર. ડાઉટ જ્યાં સુધી સોલ્વ ના થાય ને ત્યાં સુધી સર તમને એવું નથી કહેતા કે ના હવે ડાઉટ પછી રાખીએ એમ. બધા એવું કહે છે કે મેથ્સ અને સાયન્સ હાર્ડ છે, પરંતુ હું આ ટ્યુશનમાં આવ્યો ત્યારે ઉમંગ સરનું મેથ્સ અને સાયન્સ જોયું ત્યારે એકદમ ઇઝી મેથ્સ અને સાયન્સ ભણાવે છે. 10thની સ્ટાર્ટિંગમાં મારું સાયન્સ અને મેથ્સ બહુ જ વીક હતું, પણ અત્યારે જે બોર્ડ નજીક આવી છે અત્યારે મારું મેથ્સ અને સાયન્સ બહુ જ પાવરફુલ થઈ ગયું છે.